નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવી ગયા છે ગલોડીની વાડીમાં અને આપણે એરિયાની વાત કરીએ તો સિસોદિયાપુરા લાગે. બરાબર છે. તો આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે એમનો સંપર્ક કરાવીશું. શું નામ આખું તમારું? સોલંકી રમેશભાઈ ચીમનભાઈ. સોલંકી રમેશભાઈ ચીમનભાઈ. ગામ કયું? સિસોદિયાપુરા. સિસોદિયાપુરા ગામ લાગે. તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. ઓકે, તાલુકો સાવલી અને જિલ્લો વડોદરા. ઓકે, તો રમેશભાઈ તમે કેટલા વીઘામાં ગલોડીની વાડી કરેલી છે? અમારે આ તમારે 1.5 વીઘો થાય લગભગ. 1.5 વીઘામાં અમને વાડી કરેલી છે. અને સંપર્ક કઈ રીતે કર્યો તો અમારો? અમારે ફેસબુક ઉપરથી જોયું. ફેસબુકમાં દ્વારા અમારો સંપર્ક કરેલો. ઓકે, તો થોડીક વાડી બતાવી દઈએ અમને. તો મિત્રો જો આ બધી વાડી છે, એની ગ્રીનરી, વિકાસ અને પાંદડે ગલોડા તમે જોઈ શકો છો. જો જબરજસ્ત નવું કોર બેસી ગયો છે, જબરજસ્ત. જો દરેક જગ્યાએ ગલોડા છે. આ જો ગઈકાલે જ વીણી અમને વીણી લીધેલી છે. હા, ગઈકાલે જ વીણી. તે છતાં જો જબરજસ્ત ગલોડાની ક્વોલિટી, શાઇનિંગ અને એની ગ્રીનરી અને ચમક જોઈ શકો છો. આ બાજુ બતાવો. જો આ રીતે તમારે મતલબમાં પાંદડે મિત્રો ગલોડાનો લાગ જોઈ શકો છો. જુઓ છે, ગેપિંગ છોડતું નથી. એ દરેક જગ્યાએ ગલોડાનો લાગ તમે જો આ બાજુ પણ રમેશભાઈ લાવો તમે જો છે. આ જો કેટલો જબરદસ્ત પાંદડે ગલોડું ખેડૂત મિત્રો જોઈ શકો છો. એક ને તમને દરેક જગ્યાએ જુઓ છે. ક્વોલિટી, શાઇનિંગ અને ગિલોડા એકદમ સીધા થાય છે. દરેક જગ્યાએ જોઈ લો છે. જબરજસ્ત વિકાસ, ફૂટ અને ગ્રીનરી. આ બધી જુઓ ફૂટ ખાલી છે. જબરજસ્ત લીલીછમ વાડી થઈ ગઈ છે. ફૂટ બૂટ જોરદાર આવી ગઈ છે. જુઓ છે. અને એકવાર વાડી ઉપરથી પણ બતાવી દો ખેડૂત મિત્રો. ઉપરથી વાડી બતાવીશું. જુઓ જબરજસ્ત એની ગ્રીનરી, વિકાસ અને એની લીલમ તમે જોઈ શકો છો. છે એક નંબર. રિઝલ્ટ તો કમ્પ્લીટ જ છે બાકી. ઓકે, બસ હવે આ બાજુ આવી જજો રમેશભાઈ. વસ્તુ જે પેલું એક જબલું થતું હતું એની જગ્યાએ 3 જબલા ચાલુ થઈ ગયા છે. આપણે ઓકે, હું 3-4 જબલા થઈ છે. ઓકે, તો રમેશભાઈ તમે સંપર્ક કઈ રીતે કર્યો તો? આપણે ફેસબુક ઉપરથી જોયું હતું, ફેસબુકના માધ્યમથી. ઓકે, અને આપણી દવાના કેટલી વાર સ્પ્રે લીધા? 2 સ્પ્રે લીધા છે. 2 વાર સ્પ્રે લીધા છે અને ડ્રિંચિંગ કર્યું છે. અને એકવાર ડ્રિંચિંગ કર્યું છે. ઓકે, અને આપણું મતલબ દવા નથી વાપરી તો ગલોડા કેટલા મળતા હતા? ગલોડા લગભગ એક જબલું થતું હતું. કેટલા કિલોમાં? 10-12-15 કિલો જેવું. 10-12-15 કિલો જ મળતા હતા. બરાબર. અને આ 2 વાર સ્પ્રે કર્યા પછી અને એકવાર ડ્રિંચિંગ કર્યા પછી 40-45 કિલો પર પહોંચી ગયું આપણે. એમ 40 થી 45 કિલો ગલોડામાં વધારો થઈ ગયું છે ઉત્પાદનમાં. બરાબર. અને જે કહેવાય કે વાડી પેલા તકલીફો કેવી હતી? વાડીમાં કે ગલોડો ઓખા થઈ જતા હતા અને કાજુ જેવા બની જતા હતા. ઓકે, અત્યારે એવું ગલોડું અત્યારે છે નહીં હાલમાં. એમ અને ફૂટમાં વિકાસમાં સારું છે. મતલબ વિકાસ પેલા હતો કે નહીં? ના, એટલે વિકાસ ઓછો હતો. ઓછો વિકાસ હતો. ફૂટ ઓછી હતી, વિકાસ હતો, ફૂટપાટ ઓછું હતું. બરાબર. હા, ઓછું હતું. અને વાડીમાં ખાખરો પડતો હતો, પીરું પડતો હતો. બરાબર છે. થોડું સારું થયું અત્યારે થોડું. અને જે વાત કરીએ કે આપણી આ દવા વાપર્યા પછી કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવા લાગ્યું તમને? રિઝલ્ટ 5-6 દિવસમાં રિઝલ્ટ મળી જ જાય છે. 5 દિવસમાં રિઝલ્ટ મળી જ જાય છે. ખેડૂત મિત્રોને એવું કેવું છે. બરાબર. ના, મળી જ જાય છે રિઝલ્ટ. બરાબર. અને તમે લઈ ગયા પછી અહીં આજુબાજુના લગભગ કેટલા ખેડૂતો દવા લઈ ગયા? ત્યાં પછી 5-6 જણ લઈ ગયા છે. 5 થી 6 ખેડૂત મિત્રો દવા લઈ ગયા છે. લાલજીપુરા, મિર્ઝાપુરા અને સિસોદિયાપુરા ગામમાં 4-5 જણાએ દવા લીધી છે. બરાબર. આમનું જોઈને 5 થી 6 ખેડૂત મિત્રોએ દવા લઈ ગયા. અને આપણા વાસણા કોતરી આયા ત્યાં પણ આપણી 2 જગ્યાએ દવા ગતી રહી છે. ઓકે, તો જે પણ અહીં સિસોદિયાપુરા, મિર્ઝાપુરા, લાલજીપુરા, સોખડા છે, સાવલી છે, આજુબાજુ વડોદરા છે, તો જે પણ ખેડૂત મિત્રો ગલોડીની ખેતી કરતા હોય એમને તમારો સંદેશો રમેશભાઈ શું આપો છે કે આ દવા વાપરશે તો રિઝલ્ટમાં કેવું રહેશે? સારું રહે છે. બરાબર. સારું રહેશે. એક નંબર. આટલા મતલબ આટલી ટ્રીટમેન્ટ કર્યા પછી કેટલી વીણી લીધી તમે? અમે લગભગ તો ચાલુ 1 દિવસ ખાલી 1 દિવસ ચાલુ છે એવું વીણવાનું. આમ કેટલી 5, 6, 7, 8 વધારે થઈ છે. વધારે વીણી લીધી આપણી દવા માર્યા પછી. બરાબર. પછી વધારે છે. ઓકે, તો ખેડૂત મિત્રોને આપણે પ્રોડક્ટની માહિતી આપી દઈશું. તો આ છે ભૂમિ પરિવર્તન ખાતર, ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર. પાવડર ફોર્મ રાખોડી કલરનું આવશે. તમારે ડોલમાં લેવાનું છે. પાવડર ફોર્મ વગાડ નાખવાનું, પછી 200 લીટર ડ્રમમાં નાખી દેવાનું. આમાં ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર મૂકેલા છે. કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિટ, ફોલિક એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તમારી ગલોડીને, પરવળને જેટલા પણ પોષક તત્વો જોઈએ ટોટલી પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરે છે. અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં. એક જ બોટલમાં બધા ખાતરો. ભૂમિ પરિવર્તન ખાતર 250માં પણ મળશે અને કિલોમાં પણ મળશે. ઓકે, તો આ 1 વીઘામાં 1 બોટલ આપી દેવાની છે. અને બીજું છે સોઇલ હેલ્થ પાવર. તો સોઇલ હેલ્થ પાવરનું કામ શું કે જમીનમાં અગાઉમાં જેટલા બી છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરો નાખેલા હોય એ બધાને કમ્પોસ્ટિંગ કરીને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક બધું ચઢાવવાનું, બધા ખાતરો ચઢાવવાનું કામ કરે છે. એટલે જબરજસ્ત પરિણામ
મળે છે. આ 200 લીટર ડ્રમમાં સીધું તમારે લિક્વિડ આવશે, નાખી દેવાનું છે. અને બીજી વાત કરી છે આપણા સ્પ્રે લીધેલા છે આપણે ઉપર એમને ક્રોપ પરિવર્તન, જે ગ્રોથ, વિકાસ, ગ્રીનરી, નવી નવી ફૂટ, વાડી પીરી પડતી હોય તો લીલમમાં લાવી દેશે, ગ્રીનરી લાવી દેશે. 15 લીટરમાં 25 ml લેવાનું છે. નવી નવી ફૂટ, નવી નવી શાખાઓ અને વાડીને એકદમ લીલીછમ બનાવવાનું કામ કરે છે. બીજી વાપરેલી એમને ફંગીસાઇડ, જે તમારો સુકારો આવી જાય, વાડી પીરી પડતી હોય, પાન પર ટપકા પડી જાય, કિનારીઓ ભરી જતી હોય, બરાબર, પાન ઉપર પાવડર જેવું પાવડર મીડિયું આવી જાય, એના માટે સ્પેશિયલ છે ફંગી વોરિયર. અને સફેદ માખી પર જબરદસ્ત ડંખ મારે છે, ગલોડા વાંકા થઈ જાય છે, કાજુ જેવા થઈ જાય છે, ડટ્ટા જેવા થઈ જાય, એના માટે જબરદસ્ત આનું કામ કરે છે. બીજી એમને વાપરેલી પેસ્ટ ઓર્ગો, કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતીલી પોપટી, મોલોમસી, ટોટલી ચૂસ્યા પ્રકારની જીવાત બધી આવી જશે 15 લીટરમાં 25 ml. અને જે ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કરે છે આપણી પ્રોડક્ટ બ્લૂમ ફાસ્ટ, ફૂલોની સંખ્યામાં વધારો કરે, ફ્લાવરની સંખ્યામાં વધારો કરે, ફળની સાઇઝ વધારવાનું કામ કરે છે, પ્લસ ક્વોલિટી શાઇનિંગ નંબર 1 લાવે છે. ક્વોલિટી કેવું રહ્યું? સારું રહ્યું છે. આમ ગલોડાની ક્વોલિટી કેવી લાગી? કમ્પ્લીટ એકદમ. જે વાંકા ગલોડા થઈ જાય, ડટ્ટા જેવા, કાજુ જેવા, બધામાં જબરદસ્ત રિઝલ્ટ આપણે છે આપણી બ્લૂમ ફાસ્ટ. બરાબર છે. તો આ ખેડૂત મિત્રો અને દવાનું રિઝલ્ટ જોઈને આજુબાજુના 5 થી ખેડૂત મિત્રો તો દવા લઈ જ ગયા અને બધા સારા રિઝલ્ટ છે. રિપીટ ઓર્ડર બધાએ દવામાં આપ્યો છે મને. ઓકે, તો વધુ માહિતી માટે સંપર્ક કરો. અને આ 4 દવા છે, બધી 4 દવા તમારે સરખી આપી દેવાની. 25 ml 15 લીટર પાણીમાં આ બધી દવા મિક્સ કરી દેવાની અને પાન પલ્લે રીતે સ્પ્રે કરવાનો. બરાબર છે. તો રિઝલ્ટમાં કેવું રહ્યું રમેશભાઈ તમને? સરસ રહ્યું છે, સારું રહ્યું છે. બરાબર છે. ઓકે, તો ખેડૂત મિત્રો વધુ માહિતી માટે સંપર્ક કરો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ફેસબુકના પેજ પર આવ્યા હોય તો પેજને ફોલો કરી જ લેજો, જેથી આવી અવનવી માહિતી મળતી રહે. અને રમેશભાઈને જે રિઝલ્ટ મળ્યું, તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે ગલોડીની વાડી કરી હોય, ટિંડોરાની વાડી કરી કે પરવણની વાડી કરી કે ચોડીની કે ભીંડાની, કોઈ પણ તમે શાકભાજી કરતા હોય, બધાએ આ પાકમાં આ પ્રોડક્ટ વાપરી શકો છો. તો વધુ માહિતી માટે સંપર્ક કરો. ઓકે, તો રમેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય જવાન, જય કિસાન.